આપણા જ્યારે એટલાન્ટા મંદિરને આજે 15 વર્ષ પૂરા થાય છે, તો સૌપ્રથમ તો ધન્યવાદ છે આ બધા હરિભક્તોને કે જેમને આટલા બધા વર્ષોથી આ મંદિરનો સત્સંગ સાચવી રાખ્યો છે અને સાથે સાથે એને દિવસે ને દિવસે વધાર્યો છે. મને યાદ છે જ્યારે 10મો પાટોત્સવ ઉજવવાનો હતો ત્યારે કોવિડનો ટાઈમ હતો અને હરિભક્તોએ તૈયારી ઘણી બધી કરી હતી, પણ પાટોત્સવ થઈ શક્યો નહોતો મોટા પાયે. પણ આજે 10મો અને 15મો પાટોત્સવ બેયને ભેગો ઉત્સાહ આજે દેખાતો હોય એવું લાગે છે હરિભક્તો. આપણા નરનારાયણ દેવ દેશના જેટલા પણ મંદિરો છે અને ખાસ કરીને જે નોર્થ અમેરિકાના જેટલા મંદિરો છે, જ્યારથી ISSOની સ્થાપના થઈ 1978થી લઈને અત્યાર સુધી, ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા મંદિરો થયા છે એ એકબીજાના અરસપરસ સપોર્ટના લીધે થયા છે. અને એ અરસપરસ હરિભક્તોનો, મંદિરોનો અગર જો સપોર્ટ ના હોત તો કદાચ આજે જઈને આટલા બધા મંદિરો આપણને જોવા ના મળ્યા હોય. કેનેડામાં આટલા બધા મંદિર છે, હજુ પણ નવા ચેપ્ટર. ગઈકાલે જ અહીંયા ટોરોન્ટોથી રાકેશભાઈના બધા હરિભક્તો આવ્યા હતા, એમની સાથે બેઠા હતા, વાત થઈ. ઘણા બધા ચેપ્ટર્સ એવા છે કેનેડામાં કે જ્યાં સત્સંગ છે, હરિભક્તો છે અને નવા મંદિરો થાય, નવો સત્સંગ થાય. સાથે સાથે અમેરિકામાં પણ ઘણા બધા હવે નવા ચેપ્ટર છે કે જ્યાં મંદિર થાય અને જ્યાં નવા ચેપ્ટર્સ, અહીંયા બાજુમાં જ આપણે વાત કરીએ નોક્સવિલ છે. તો આવા ઘણા બધા ચેપ્ટર્સ છે કે જ્યાં નવો સત્સંગ છે, હરિભક્તો છે અને મંદિર પણ કરવાની શક્યતાઓ છે. પણ એ બધું ત્યારે શક્ય છે જ્યારે અરસપરસમાં એકબીજા આ બધા પોતપોતાને આપણે સપોર્ટ કરીએ. ટોરોન્ટોથી હરિભક્તો આવ્યા, ગઈકાલે વાત થઈ, આજે વાત થઈ. સૌથી મોટામાં મોટો અત્યાર સુધીનો ISSOનો પ્રોજેક્ટ હોય તો એ ટોરોન્ટોનો છે. 5 એકર જગ્યા ટોરોન્ટોમાં બ્રેમ્પટન પાસે લગભગ $15 મિલિયન ખર્ચે જ્યારે લેવામાં આવી છે. અને 15 મિલિયન તો ખાલી જગ્યાનો ખર્ચો, અને એના સિવાય કન્સ્ટ્રક્શન થશે. મંદિર ભવ્યથી ભવ્ય રીતે આપણે મોટામાં મોટું મંદિર કરવાનું છે. અને ત્યાંનું જે હરિભક્તોનું જે અને યુવાનોનો જે આખો સત્સંગ છે એ બહુ મોટો છે. અને એ મંદિરને સપોર્ટ કરવાની જવાબદારી આપણે બધાની જ. અને ખાસ એટલાન્ટા પૂરતું જ નથી હું કહેતો, પણ બધા મંદિર, જે મંદિરના પ્રતિનિધિઓ આવ્યા હોય, બધાને ખાસ મારી વિનંતી છે કે પ્રોજેક્ટને જરૂરથી આપણે સપોર્ટ જેટલો શક્ય હોય એટલો મંદિરથી એ કરીએ અને પોતાની રીતે ભગવાને જે શક્તિ આપી હોય એ પ્રમાણે આપણે એ મંદિરમાં યોગદાન આપીએ. કારણ કે વિદેશમાં મંદિર કરવા પાછળનું કારણ ખાલી આપણા ભવિષ્ય, આપણું જે યુથ છે એના ભવિષ્યની સુરક્ષા માટે છે. આપણે બધાએ ભગવાન સાથે જોડાયા છીએ, આપણે બધા સત્સંગ સાથે જોડાયા છીએ, પણ એમના ભવિષ્યની સુરક્ષા માટે આપણા સંસ્કારો, આપણે જે રીતે ભગવાન ઓળખ્યા છે એવા એમને ઓળખાવા માટે આપણે મંદિરો કરીએ છીએ. અને એ પ્રયત્ન વર્ષોથી જે ચાલતો આવ્યો છે એ પ્રયત્ન આપણે બધાએ ભેગા થઈને સફળ કરવાનો છે. તો ખાસ તો આજે જ્યારે 15 વર્ષ આપણા મંદિરને પૂર્ણ થાય છે ત્યારે ફરી એક વખત દરેક હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતા અનેક વર્ષો સુધી આપણા મંદિરનો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે અને ભગવાન આપ બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે. એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.